જેને જેને સમર્થ સદગુરુ મળ્યા છે એના દેહ ભાવ મટાડી અને વિદેહી પદની અંદર સદગુરુ મહારાજ લઈ જાય છે. કારણ કે જ્યાં સુધી દેહના ભાવ રહેશે ત્યાં સુધી જે પરમ સુખ છે, પરમ આનંદ છે, એ પ્રાપ્ત થતો નથી. એટલા માટે સદગુરુ મહારાજના ઉપદેશની અંદર એક એક શબ્દ આખા વિશ્વને લાગુ પડે અને કણે કણને લાગુ પડે અને ત્યારે આ જીવની ભ્રાંતિ મટે છે. સમદ્રષ્ટિ જ્યારે સદગુરુ મહારાજ કરાવે ત્યારે જ્ઞાનનું દ્વાર ખુલે છે અને ત્યારે જ્ઞાનની અંદર પ્રવેશ થાય છે. આ જીવ એટલા બધા અજ્ઞાનની અંદર જીવી રહ્યો છે પણ એને ખબર નથી. જ્યારે આવા સમર્થ સદગુરુ મળે છે અને જ્યારે જ્ઞાન જાણે છે ત્યારે એને ખબર પડે છે કે આટલો સમય આપણો વ્યર્થ ગયો છે. જે સમય આપણને આપ્યો છે પણ એનું આપણે મૂલ્ય ખરેખર કરી શક્યા નથી. જ્યારે આ જીવને સદગુરુ મળે ત્યારે એને ખરી ખબર પડે છે. ગુરુ મહારાજ એક એક શબ્દ સમજાવી જે આપણી દેહની ક્રિયાઓ સાથે હરદમ જે ક્રિયાઓ થઈ રહી છે અને જે એનો સાક્ષી છે એની હારે મુલાકાત કરાવી અને હર પલ જે ક્રિયાઓ થઈ રહી છે એને નજર સમક્ષ રાખી અને એક એક પદની અંદર સદગુરુ મહારાજ એને આગળ સમજાવી અને પોતાના સ્વરૂપમાં જગાડે છે. ગુરુ ઉપદેશ જુક્તિથી મુક્તિ છે. એવી એવી જુક્તિ કરે સદગુરુ મહારાજ આ જીવના સંશય મટી જાય અને જ્યારે સંશય મટે ત્યારે જ્ઞાનનો પ્રકાશ થાય છે. તો સદગુરુ મહારાજ કે છે કે સદગુરુ મળ્યા છે એ જ્ઞાની મારા હરિજનો, સદગુરુ મળ્યા છે જ્ઞાની રે હોજી. પેલા રે પદમાં જગત જણાયું ને ઉત્પત્તિ પ્રલય દર્શાણા રે હોજી. આ કીડી કુંજર ને સરખાર કર્યા, કીડી કુંજર ને સરખારે કર્યા એવી સમદ્રષ્ટિ સમજાવી છાની છાની ગુરુએ. સદગુરુ મળ્યા છે જ્ઞાની રે હોજી. તો સમદ્રષ્ટિથી જ્ઞાનની શરૂઆત કરી અને સદગુરુ મહારાજ મૂળ સ્વરૂપ સુધી લઈ જાય છે. જ્યારે આ જીવના બધા સંશય મટી જાય, તન મન ધન સદગુરુને ચરણે અર્પણ કરે અને ત્યારે શિષ્યને સાટે ભક્તિ ઓરવાની થાય. સદગુરુ મહારાજ અહંકાર રૂપી મસ્તક પણ ઉતારી દે અને ત્યારે જ્ઞાનનો પ્રકાશ થાય. સાતમા પદમાં શિષ્ય સોંપ્યા ખેલ છે ખાંડાગીરી ધાર, શિષ્યને સાટે શ્રીફળ સોંપ્યા ત્યારે અમરફળ ચખાડ્યા છાના છાના. તો સદગુરુ મહારાજની આવી જુક્તિ એક એક જુક્તિથી આ જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય અને સદગુરુ મહારાજ શાન કરે કે આઠમા પદમાં ઘટમટ પટ પટ પરખાવ્યા કરે સદગુરુ ઈ શાન ત્યારે સિદાકાશ દર્શાવ્યા છાના છાના. જ્યારે સિદાકાશ સ્વરૂપની અંદર આ જીવને સાચી સમજણ ત્યારે મળે છે કે જે સિદાકાશ સ્વરૂપ છે સર્વનો જાણનાર એને સદગુરુ મહારાજ જણાવે છે. ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્ર યજ્ઞ એટલે શરીરને જાણનાર. પણ શરીરને જે જાણે છે એને જાણવાની યુક્તિ સદગુરુ મહારાજ પાસે છે અને એ જ્યારે જણાવનારને જણાવે ત્યારે આ દેહના બધા બંધન તૂટી જાય છે. સદગુરુ મહારાજ નું આ જ્ઞાન જાણી અને જીવનમાં વણી લેવાની જરૂર છે.
પછી સદગુરુ મહારાજ શબ્દ અને સુરતા બેનું એક ઘર કેવી રીતે થાય એની વાત કરી છે કે 10મા પદમાં શબ્દ સુરતા વરિયા સદગુરુજીની સાખે રે હો જી સુરતાજી શબ્દમાં સમાણી ભાઈ સુરતા રે શબ્દમાં સમાણી ત્યારે શબ્દાતીત દર્શાવ્યા છાના છાના ગુરુએ સદગુરુ મળ્યા છે જ્ઞાની રે હો જી તો શબ્દથી જે ફરે છે ત્યાં આપણી સુરતાને પહોંચાડવા માટે સદગુરુ એવી યુક્તિ કરે કે આપણને એ ઘરે લઈ જાય. પછી કર્મ ધર્મ ભક્તિ જાણે ભેદ નાખ્યા સર્વે ભાંગી ધર્મદાસ ચરણે કહે વિવેકાનંદ એવી વસ્તુ ઓળખાય છાની છાની. જે આ વિશ્વની અંદર છાનામાં છાની વસ્તુ છે, જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને વિરાટમાં વિરાટ છે, એનું સદગુરુ મહારાજ આપણને જ્ઞાન કરાવે છે અને એનું આપણને ધ્યાન કરાવે છે. જ્યારે આવા પરમ પદની અંદર સુરતા લાગે છે ત્યારે આ જીવ ધન્ય બને છે. અને એ ધન્યતા મેળવવા માટે કોઈ સમર્થ સદગુરુના ચરણે જઈ તન મન ધન શિષ્યને સાથે ભક્તિ ઓરી લેવી. કારણ કે રામનું નામ બોલવું હેલું છે, એમાં પૈસા નથી, પણ રામનું નામ લેવા માટે તન મન ધન મસ્તક અને શિષ્યને સાથે ભક્તિ ઓરે છે ત્યારે રામનું નામ મળે છે. બોલવાનું મફત છે, પણ મેળવવા માટે બધા સંતોએ એના માટે બધાએ કંઈક ને કંઈક ગુમાવ્યું છે, અહંકાર ગુમાવ્યો છે. હરિચંદ્રનો દાખલો લ્યો તમે, ભરી બજારમાં વેચાણા સત્ય એમનામાં વસ્તુ મળતી નથી, ખાલી રામ રામ બોલે, ભક્તિ થતી નથી. સદગુરુના ચરણે જઈને જેમ તેમ જાણી લેવાની જરૂર છે. શિબી રાજાએ પોતાના દેહના બલિદાન દીધા છે ત્યારે એને ભક્તિ મળી છે. તો આવું સદગુરુના ચરણે જઈ જે તન મન ધન અર્પણ કરે, શિષ્યને સાથે ભક્તિ ઓરે, એને અવશ્ય પરમાત્મા મળે. બોલો સદગુરુ મહારાજની